હેલો ફ્રેન્ડ્સ, આપણે આલ્કોહોલ ફિનોલ ઇથર સંયોજનની અંદર લાસ્ટમાં ઇથર સંયોજનની બનાવટ જોતા હતા. એ ઇથર સંયોજનની બનાવટમાં પ્રથમ આલ્કોહોલ સંયોજનમાંથી આપણે ઇથરની બનાવટ કરી ગયા. હવે જે છે કે આપણે અહીંયા આગળથી બીજી બનાવટ છે વિલિયમસન સંશ્લેષણ દ્વારા. વિલિયમસન સંશ્લેષણ દ્વારા જે ઇથરની સંયોજનની બનાવટ છે એ મોસ્ટ આઈએમપી પ્રક્રિયા છે. 3 માર્ક્સમાં આવવાની સંભાવના સૌથી વધારે છે અને એમસીક્યુમાં બી જે છે કે મોસ્ટલી આ પ્રક્રિયા આવતી હોય છે. પરિવર્તનની અંદર બી મોસ્ટલી આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. તો ઇથર સંયોજનમાંથી સૌથી વધારે ક્વેશ્ચન પૂછાવાની સંભાવના હોય તો આર્યો છે વિલિયમસન સંશ્લેષણ. વિલિયમસન સંશ્લેષણની અંદર જે છે કે આપણે જે બી ઇથર સંયોજન બનાવવાનો છે એ બંને ઇથર અહીંયા આગળથી બનાવી શકાય છે. એની અંદર આપણે સંમિત ઇથર, અસંમિત ઇથર બંને ઇથર આપણે અહીંયા આગળથી બનાવી શકીએ છીએ. જ્યારે પહેલી જે પ્રક્રિયા હતી આલ્કોહોલમાંથી તો એમાંથી ફક્ત સંમિત ઇથર જ બનાવી શકતા હતા. જ્યારે અહીંયા આગળથી આપણે સંમિત ઇથર અને અસંમિત ઇથર બંને પ્રકારના ઇથર જે છે કે આપણે અહીંયાથી બનાવી શકીએ છીએ. તો આ પ્રક્રિયા જે છે કે પ્રયોગશાળામાં બી જે છે કે સહેલાઈથી બની જાય છે કે પ્રયોગશાળામાં બી આપણે આને જે છે કે સહેલાઈથી બનાવી શકતા હોઈએ છીએ. પરંતુ આ પ્રક્રિયા કરતી વખતે જે છે કે થોડી ઘણી માહિતીઓ છે કે જેને આપણે ધ્યાનમાં રાખવી પડે છે અને એના આધારે જે છે કે આપણે અહીંયા આગળથી પ્રક્રિયા કરી શકાય છે. આ પ્રક્રિયાની અંદર જે છે કે આપણે આલ્કલી હેલાઇડનો ઉપયોગ થશે. આલ્કલી હેલાઇડ તો એક પ્રક્રિયક આપણો અહીંયા આગળથી આલ્કલી હેલાઇડ છે. આ હંમેશા તમારે અહીંયા આગળથી પ્રાથમિક જ હોવો જોઈએ. દ્વિતીયક કે તૃતીયક સાથે અહીંયા આગળથી પ્રક્રિયા થશે નહીં. તો દ્વિતીયક તૃતીયકનો ઉપયોગ નહીં કરી શકાય. તો આલ્કલી હેલાઇડ તમારો કેવો હોવો જોઈએ? પ્રાથમિક આલ્કલી હેલાઇડ હોવો જોઈએ. દ્વિતીયક કે તૃતીયક હોવો જોઈએ નહીં. ત્યાર પછી અહીંયા આગળથી RONA સોડિયમ આલ્કોક્સાઇડ ઉપયોગ થશે. સોડિયમ આલ્કોક્સાઇડ તમે પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક ત્રણે લઈ શકાય છે. તો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક ત્રણે લઈ શકાતો હોવાથી જે અસંમિત ઇથર બનશે તો એ ઇથર બી પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક ત્રણ પ્રકારના ઇથર આપણે અહીંયા આગળથી બનાવી શકાય છે. તો અહીંયા આગળથી જે છે કે આ બે પ્રક્રિયક તમારે ઉપયોગ કરવાના છે. આ બે પ્રક્રિયકોની અંદર આલ્કલી હેલાઇડ તમારે કયો વાપરવાનો છે? પ્રાથમિક. દ્વિતીયક, તૃતીયક લઈ શકાશે નહીં. જો સોડિયમ આલ્કોક્સાઇડ તમે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક ત્રણેયનો ઉપયોગ કરી શકો છો. કોઈ બી સોડિયમ આલ્કોક્સાઇડ ઉપયોગ કરી શકાય છે. જો અહીંયા આગળથી પ્રાથમિક આલ્કલી હેલાઇડ લઈને પ્રક્રિયા થશે તો વિસ્થાપન પ્રક્રિયા થશે. એટલે SN2 ક્રિયાવિધિને અનુસરશે. અને જો દ્વિતીયક, તૃતીયક લઈશું તો વિલોપન થશે. તો વિલોપન થશે તો નિપજ આપણને આલ્કીન મળી જશે. આમાં નિપજ આપણને ઇથર મળશે. તો પ્રાથમિક આલ્કલી હેલાઇડની RONA સાથે પ્રક્રિયા કરવામાં આવશે તો એ પ્રાથમિક આલ્કલી હેલાઇડ હશે તો વિસ્થાપન પ્રક્રિયા થશે, SN2 ક્રિયાવિધિ અનુસરશે અને નિપજ આપણને ઇથર મળશે. જ્યારે આપણે અહીંયાથી આલ્કલી હેલાઇડ દ્વિતીયક કે તૃતીયક લઈ લેવામાં આવશે તો વિલોપન પ્રક્રિયા થશે, આલ્કીન નિપજ મળશે. તો આ રીતે જે છે કે પ્રક્રિયામાં ફેરફાર થશે. તો તમારે અહીંયા આગળથી ઇથર બનાવવો હોય તો પ્રાથમિક આલ્કલી હેલાઇડ લઈને જ પ્રક્રિયા કરવી પડશે અને તો જ તમને ઇથર નિપજમાં મળે છે. અને આ પ્રયોગશાળાની અંદર બી જે છે કે આપણે સહેલાઈથી આ પ્રક્રિયા કરી શકતા હોઈએ છીએ. તો આ પ્રક્રિયાના જે છે કે હવે અલગ અલગ ઉદાહરણ જોઈએ કે આપણે કઈ રીતે જે છે કે કયા પ્રક્રિયકો લઈશું ત્યારે કઈ પ્રકારની આપણને નિપજ મળે છે. ધારો કે આપણે અહીંયાથી લઈએ છીએ RONA સોડિયમ આલ્કોક્સાઇડ પ્લસ RX. તો આ બંને વચ્ચે આપણે અહીંયા આગળથી પ્રક્રિયા કરીશું તો અહીંયાથી Na, અહીંથી X. તો અહીંયા આગળથી ધારો કે આને R' કહી દો તો RONA R' X એટલે આલ્કલી હેલાઇડ અને સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા આપણને નિપજ શું મળશે? ROR'. તો ROR' અને NaX જે છે કે અહીંયાથી છૂટો પડી જશે. તો NaX જે છે કે સોડિયમ હેલાઇડ જે છે કે અહીંથી છૂટો પડી જશે. તો આ રીતે આપણને જે છે કે નિપજ કઈ મળે છે? તો ઇથર નિપજ મળે છે. આ કયો આલ્કોક્સાઇડ હશે? તો કયો હેલાઇડ હશે? તો પ્રાથમિક હેલાઇડ. આ અહીંયા આગળથી કયો હોઈ શકે? તો પ્રાથમિક હોઈ શકે, દ્વિતીયક હોઈ શકે, તૃતીયક હોઈ શકે. કોઈ બી તમે અહીંયાથી યુઝ કરી શકો છો. અહીંયા આગળ કમ્પલસરી પ્રાથમિક જ હોવો જોઈએ. આલ્કલી હેલાઇડ કમ્પલસરી પ્રાથમિક જ હોવો જોઈએ. જો દ્વિતીયક, તૃતીયક હશે તો પ્રક્રિયામાં ઇથર નિપજ નહીં મળે આપણને. અને આ જે છે કે કઈ પ્રક્રિયા થઈ આપણે અહીંયા તો વિસ્થાપન.
વિસ્થાપન પ્રક્રિયા કઈ ક્રિયાવિધિને અનુસરે છે? તો SN2 ક્રિયાવિધિને અનુસરે છે. તો SN2 જે છે ક્રિયાવિધિને અનુસરીને આપણને નિપજ કઈ મળે છે? તો ઇથર નિપજ આપણને અહીંયા આગળથી મળતી હોય છે. તો એના આધારે જસ્ટ આપણે અહીંથી થોડાક ઉદાહરણ જોઈએ ને, તો CH3 CH2ONA સોડિયમ ઇથોક્સાઇડ પ્લસ CH3Cl ક્લોરોમિથેન સાથે પ્રક્રિયા કરવામાં આવશે. તો અહીંયા આગળથી કયા ઘટક કણો છૂટા પડશે? તો NaCl છૂટો પડશે. આ CH3 છે અહીંયા આગળ જોડાઈ જશે. તો નિપજ શું મળશે આપણને? CH3 CH2O CH3 પ્લસ NaCl. તો મિથોક્સી ઇથેન જે છે કે આપણને નિપજમાં મળે છે. તો આ રીતે આપણે અહીંયાથી નિપજ બનાવી શકાય છે આની. એવી જ રીતે જો ધારો કે આપણે અહીંથી લઈએ CH3CH3ONA પ્લસ CH3CH2Br. તો અહીંયા આગળથી કયો ઘટક છૂટો પડશે? અહીંથી Na, અહીંથી Br. તો નિપજ શું મળશે આપણને? CH3C CH3 CH3O અને અહીંથી આ જે ચેન છે અહીંથી ચેન અહીંયા જોડાશે. તો CH2 CH3 પ્લસ અહીંયા આગળથી આવી જશે NaBr. તો આ હેલાઇડ કયો હતો? પ્રાથમિક. અહીંયા બી હેલાઇડ કયો છે? પ્રાથમિક. આ સોડિયમ આલ્કોક્સાઇડ કયો હતો? પ્રાથમિક. આ કયો હતો? તૃતીયક. તો આપણને અહીંયા આગળથી બંનેમાં નિપજ કઈ મળી? ઇથર નિપજ જોવા મળે છે. તો આ રીતે અહીંયા આગળથી ઇથર બનાવી શકાય છે. તો ઇથર બનાવવા માટે તમારે જે છે કે અહીંયા આગળથી સોડિયમ આલ્કોક્સાઇડ કેવો હોવો જોઈએ? પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક કોઈ બી હોય તો ચાલે, પણ આલ્કલી હેલાઇડ કેવો જોઈએ? તો પ્રાથમિક જ જોઈએ. તો એ રીતે અહીંથી પ્રક્રિયા થાય છે. ત્યારબાદ જે છે કે હજી બી આની જે છે કે અમુક પ્રક્રિયા જોઈએ હજી. ધારો કે આપણી જોડે ફિનોલ છે, એરોમેટિક રિંગ ઉપર OH ફિનોલ. તો ફિનોલની NaOH સાથે પ્રક્રિયા કરી દો. તો ફિનોલની NaOH સાથે પ્રક્રિયા કરી દઈએ તો એના આધારે આપણને નિપજ શું મળશે? સોડિયમ ફિનોક્સાઇડ. સોડિયમ ફિનોક્સાઇડની તમે અહીંયા આગળથી કોઈ બી આલ્કલી હેલાઇડ લઈ લો, CH3Cl કે એના સાથે પ્રક્રિયા કરી દો. તો CH3Cl સાથે પ્રક્રિયા કરીએ તો વિસ્થાપન પ્રક્રિયા થશે અને એથી કયો ઘટક દૂર થશે? NaCl. તો અહીંયા આગળથી આપણી વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા થઈ ગઈ. તો સોડિયમ ફિનોક્સાઇડ અને આલ્કલી હેલાઇડ વચ્ચે પ્રક્રિયા થઈને આપણને શું મળી જશે અહીંયા આગળથી? તો OCH3 પ્લસ અહીંયા આગળથી છૂટો કયો પડી જશે? તો NaCl. તો આ રીતે અહીંયા આગળથી NaCl દૂર થઈ જશે અને આપણને અહીંયા આગળથી જે છે કે ઇથર નિપજમાં મળી જાય છે. તો આ રીતે અહીંયા આગળથી ઇથર નિપજમાં મળી જતો હોય છે. તો એવી જ રીતે આપણે અહીંયા આગળથી જે બી તમે સોડિયમ ફિનોક્સાઇડ મળ્યો છે તેની કોઈ બી આલ્કલ સાથે પ્રક્રિયા કરીને એના આધારે નિપજ બનાવી શકાય છે. તો જો તમારી જોડે આલ્કોહોલ હોય તો આલ્કોહોલની કોઈ બી આલ્કોહોલ, આ ફિનોલ છે, એ જ રીતે આલ્કોહોલ હોય તો આલ્કોહોલની NaOH સાથે પ્રક્રિયા કરીને એનો ક્ષાર બનાવી દો, સોડિયમ આલ્કોક્સાઇડ બનાવી શકાય. જેમ કે આપણે અહીંયા આગળથી લઈએ કે ધારો કે CH3 CH2OH છે, ઇથેનોલ હોય તો ઇથેનોલનું તમે શું કરી શકો? તો NaOH સાથે પ્રક્રિયા કરી દો તો CH3 CH2ONA સોડિયમ આલ્કોક્સાઇડ બની જાય. એ સોડિયમ આલ્કોક્સાઇડને આધારે તમે અહીં આગળથી આલ્કલી હેલાઇડ સાથે પ્રક્રિયા કરી દો, CH3 CH2Cl સાથે. તો એની સાથે પ્રક્રિયા કરી દો તો NaCl દૂર થઈ જશે અને નિપજમાં આપણને કયો મળી જશે? ઇથર. તો CH3 CH2O અને પછી અહીંથી CH2CH3 પ્લસ NaCl. તો આ રીતે અહીંયા આગળથી દરેક પ્રક્રિયાઓમાં તમે ઇથર બનાવી શકાય છે. તો સંમિત ઇથર, આ સંમિત ઇથર થઈ ગયો. આ અસંમિત ઇથર છે, બંને બાજુ આલ્કેન ચેન કેવી છે? અલગ અલગ છે. તો એ અસંમિત ઇથર છે. બંને બાજુ આલ્કેન ચેન કેવી છે? સમાન છે. તો એના હિસાબે કેવો છે? સંમિત ઇથર છે. તો સંમિત ઇથર અને અસંમિત ઇથર બંને પ્રકારના ઇથર જે છે કે વિલિયમસન સંશ્લેષણ દ્વારા તમે અહીંયાથી બનાવી શકાય છે. તો આ જે છે કે વિસ્થાપન પ્રક્રિયા થઈ અને વિસ્થાપન પ્રક્રિયાને આધારે SN2 ક્રિયાવિધિને અનુસરશે અને એના આધારે જે છે કે તમને ઇથર નિપજ મળે છે. હવે એવી જ રીતે આપણે જો અહીંયા આગળથી જે આલ્કલી હેલાઇડ છે એ આલ્કલી હેલાઇડમાં જો દ્વિતીયક કે તૃતીયક લઈને પ્રક્રિયા કરવાનો પ્રયત્ન કરીએ તો જો ધારો કે અહીંયાથી RONA સોડિયમ આલ્કોક્સાઇડ છે,
એની આપણે અહીંયાથી CH3 ONA તો સોરી Cl તો આ તૃતીયક હેલાઇડ થઈ ગયો, તો તૃતીયક હેલાઇડ છે અને સોડિયમ આલ્કોક્સાઇડ છે. તો એની સાથે આપણે અહીંયા આગળ જો પ્રક્રિયા કરીએ છીએ તો એ વખતે અહીંયા આગળથી જે છે કે નિપજ કઈ રીતે બનશે, તો અહીંયા આગળથી જે છે કે Cl દૂર થશે, અહીંથી Na દૂર થશે, એટલે કઈ નિપજ છૂટી પડશે, તો NaCl દૂર થશે, પ્લસ અહીંયા આગળથી જે છે કે RO અને આમાંથી એક H, જેમ કે અહીંયા કોઈ બી એક H છૂટો પડશે, કારણ કે અહીંયા આગળથી 3 H છે તો એમાંથી એક H અહીંથી છૂટો પડી જશે અને આની સાથે જોડાઈ જશે, તો નિપજ કઈ બનશે, તો ROH એટલે કે આલ્કોહોલ મળી જશે. તો અહીંયા આગળથી જે આ બે ને પર એક એક ઇલેક્ટ્રોન છૂટા પડશે અને બંને પર એક એક ઇલેક્ટ્રોન છૂટા પડશે તો ત્યાં આગળ શું આવી જશે, તો દ્વિબંધ આવી જશે. તો CH3 આ બંને વચ્ચે દ્વિબંધ બની જશે, તો ડબલ બોન્ડ CH2, તો ડબલ બોન્ડ CH2, તો 2 મિથાઇલ પ્રોપીન અને બીજી નિપજ કઈ મળી આપણને, આલ્કોહોલ. તો બીજી નિપજ આપણને આલ્કોહોલ મળે છે. તો આ રીતે અહીંયા આગળથી જે છે કે પ્રોપીન નિપજ મળી જાય અને જે છે કે જે તે આલ્કોહોલ અહીંયા આગળથી છૂટો થઈ જાય છે. તો આ પ્રક્રિયા જે છે કે વિલોપન પ્રક્રિયા છે આપણી. આમાંથી Cl અને H નું શું થયું છે, વિલોપન થયું છે અને ડબલ બોન્ડ આવી ગયા છે. તો આ પ્રક્રિયાને આપણે વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખી શકાય છે. તો અહીંયા આગળથી વિલોપન પ્રક્રિયા થાય છે અને આલ્કીન નિપજ આપણને જોવા મળે છે. તો એવી જ રીતે જો ધારો કે આપણે આના એક ઉદાહરણ લઈએ કે ધારો કે CH3 CH2 ONA છે, સોડિયમ આલ્કોક્સાઇડ, અને અહીંયા આગળથી CH3 CHCl CH3 છે. માનો કે આ દ્વિતીયક આલ્કોહોલ, દ્વિતીયક હેલાઇડ છે, તો દ્વિતીયક હેલાઇડ છે ને અહીંયા આગળથી સોડિયમ ઇથોક્સાઇડ છે, એની વચ્ચે વિલોપન પ્રક્રિયા થશે, વિસ્થાપન પ્રક્રિયા અહીંયા આગળ થશે નહીં, કેમ કે અહીંયા અવકાશી અવરોધ વધી જશે. ક્લોરીન ઉપર ક્લોરીનની જે ચેન છે એના કારણે અવકાશી અવરોધ વધી જાય છે અને એના હિસાબે ત્યાં આગળ કઈ પ્રક્રિયા થઈ જશે, વિલોપન પ્રક્રિયા થઈ જશે. તો વિલોપન પ્રક્રિયા થશે તો નિપજ કઈ મળશે, તો અહીંયાથી NaCl દૂર થશે, ત્યાર પછી અહીંયાથી આલ્કોહોલ અને આમાંથી એક H દૂર થશે અને બંને વચ્ચે શું આવી જશે, અહીંયાથી સોરી IROH નહીં થાય, બીટા H દૂર થાય કોઈ બી, તો અહીંયા આગળથી એક H દૂર થશે, તો આમાંથી એક H દૂર થઈ જશે. તો એના હિસાબે નિપજ આવશે તમારી CH3 CH ડબલ બોન્ડ CH2 પ્લસ NaCl પ્લસ CH3 CH2O અને આમાંથી H, તો OH. તો આ રીતે ઇથેનોલ છૂટો પડશે અને પ્રોપેન નિપજ બનશે. તો આ રીતે અહીંયા આગળથી પ્રક્રિયા થઈને તમને અહીંયા આગળથી આલ્કીન નિપજ મળે છે. તો આલ્કલી હેલાઇડની તમે પ્રક્રિયા કરીને આલ્કલી હેલાઇડની સોડિયમ ઇથોક્સાઇડ અથવા સોડિયમ ફિનોક્સાઇડ એટલે કે સોડિયમ આલ્કોક્સાઇડ અથવા સોડિયમ ફિનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને ઇથર સંયોજન બનાવી શકાય છે. પણ આલ્કલી હેલાઇડ કયો હોવો જોઈએ, પ્રાથમિક. જો તૃતીયક હશે તો વિલોપન પ્રક્રિયા થશે અને વિલોપન પ્રક્રિયા થઈને તમને આલ્કીન નિપજ આપે છે. તો વિલિયમસન સંશ્લેષણમાં આ રીતની પ્રક્રિયાઓ પૂછવાની સંભાવના સૌથી વધુ છે. પરિવર્તનની અંદર સૌથી વધારે આ પ્રક્રિયાઓ પૂછવામાં આવતી હોય છે. તમારે પ્રક્રિયક જોઈને નક્કી કરવાનું હોય કે પ્રાથમિક છે, દ્વિતીયક છે, તૃતીયક છે અને એના આધારે તમારે નિપજ બનાવવાની હોય છે. તો ખાસ અહીંયા આગળથી પ્રક્રિયક જોઈને જ નિપજ બનાવતા હોઈએ છીએ, એટલે પ્રક્રિયકને ખાસ ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે અને એ જ રીતે અહીંયા આગળથી નિપજ બનાવવામાં આવતી હોય છે. તો મિત્રો આપણે અહીંયા આગળથી આ જે વિલિયમસન પ્રક્રિયા જે જોઈ ગયા, તો એ વિલિયમસન પ્રક્રિયામાંથી આપણે ખાસ આટલી વસ્તુ અહીંયા આગળથી ધ્યાન રાખવાની છે કે સોડિયમ આલ્કોક્સાઇડ જ્યારે આપણે લઈએ છીએ, સોડિયમ આલ્કોક્સાઇડ અથવા સોડિયમ ફિનોક્સાઇડ લઈએ તો એના હિસાબે અહીંયા આગળથી સોડિયમ આલ્કોક્સાઇડ તમારો પ્રાથમિક દ્વિતીયક તૃતીયક તમે કોઈ પણ અહીંયા આગળથી યુઝ કરી શકો છો. તો સોડિયમ આલ્કોક્સાઇડ પ્રાથમિક દ્વિતીયક તૃતીયક તમારે જે ઇથરમાં જે આલ્કેન ચેન જોડવી હોય એ પ્રમાણે તમે અહીંયા આગળથી આલ્કેન શૃંખલા લઈ શકો છો અથવા એરોમેટિક રિંગ પણ અહીંયા આગળથી લઈ શકાય છે. તો એ રીતે તમે એનો ઉપયોગ કરી શકાય છે. અને આલ્કલી હેલાઇડમાં ખાસ ધ્યાન રાખવાનું છે આપણે કે જો આલ્કલી હેલાઇડ તમે જે તે આલ્કલી હેલાઇડ લો એ કેવો હોવો જોઈએ, પ્રાથમિક. તો કઈ પ્રક્રિયા થશે અહીંયાથી, તો વિસ્થાપન. તો વિસ્થાપન પ્રક્રિયા થશે અને કઈ ક્રિયાવિધિને અનુસરશે, SN2 ક્રિયાવિધિને અનુસરે છે.
અને એના આધારે નિપજ કઈ મળશે તો આપણને ઈથર નિપજ મળશે. તો ઈથર મળશે અને NaX છૂટો પડશે. તો જે આલ્કાલી હેલાઇડ લીધો હશે જે હેલોજન અને અહીંથી સોડિયમ, તો એ રીતે અહીંયા આગળથી છૂટો પડી જશે. અને પરંતુ જો જે આલ્કાલી હેલાઇડ તમારો અહીંયા આગળથી દ્વિતીયક અથવા તૃતીયક હશે તો તમારી કઈ પ્રક્રિયા થશે તો વિલોપન થશે. અને વિલોપન થઈને નિપજ કઈ મળશે તમને તો આલ્કીન નિપજ મળશે. NaX છૂટો પડશે અને આલ્કોહોલ, તો આલ્કોહોલ નિપજમાં મળશે. તો આટલી વસ્તુ અહીંયા આગળથી ખાસ ધ્યાનમાં રાખીને પ્રક્રિયા કરવાની થશે તમારે. તો આલ્કલી હેલાઇડ પ્રાથમિક હશે તો ઈથર મળશે અને આલ્કલી હેલાઇડ તમારો દ્વિતીયક કે તૃતીયક હશે તો આલ્કીન નિપજ મળશે. તો આ રીતે અહીંયા આગળથી તમારે નિપજ બનાવવાની થશે. તો આ નિપજ બનાવતી વખતે આ પ્રક્રિયા કરતી વખતે તમારે ખાસ ચેક કરવાનું કે અહીંયા આગળથી આલ્કલી હેલાઇડ કયો આપેલો છે, પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક છે. તો ઈથર બનાવવો હોય તો હંમેશા પ્રાથમિક જ જોશે. તો આ રીતે અહીંયા આગળથી પ્રક્રિયા કરીને જે તે નિપજ તમે અહીંયા આગળથી બનાવી શકો છો. હવે આના આધારે જે છે કે તમને કોયડો આપેલો છે અહીંયાથી, તો કોયડો જોઈએ આપણે. તો કોયડા નંબર 11.6. કોયડા નંબર 11.6. નીચે દર્શાવેલી પ્રક્રિયા તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથરની બનાવટ માટે યોગ્ય નથી. તો એક પ્રક્રિયા આપેલી છે અહીંયા આગળથી C2H5ONA પ્લસ CH3C CH3CH3Cl અને gives CH3C CH3CH3OC2H5. તો આ રીતની આપણને એક પ્રક્રિયા આપેલી છે અને એ પ્રક્રિયા આપીને આપણને એમ કીધેલું છે કે નીચે દર્શાવેલી પ્રક્રિયા તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથરની બનાવટ માટે યોગ્ય નથી. તો આ જે આપણને જે નિપજ મળી છે તેની માટે આ લીધેલા પ્રક્રિયકો ચોક્કસ છે નહીં, આ પ્રક્રિયકો ખોટા છે, નિપજ આપણને એ રીતે બને નહીં. તો આ પ્રક્રિયાની મુખ્ય નિપજ શું હોઈ શકે? જો ધારો કે આપણે આ બે પ્રક્રિયક લઈને પ્રક્રિયા કરીએ તો રિયલમાં નિપજ શું હોઈ શકે? અને બીજો પ્રશ્ન છે કે તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથર બનાવવા માટે યોગ્ય પ્રક્રિયક લખો. એટલે કે આની માટે આ નિપજ બનાવવા માટે ચોક્કસ પ્રક્રિયકો કયા હશે? તો આપણે અહીંયા આગળથી જે પહેલાનો જે જવાબ છે કે ધારો કે આ બે પ્રક્રિયકો આપણે લઈએ છીએ કે C2H5ONA પ્લસ CH3C CH3CH3Cl. તો આને લઈને આપણે જો પ્રક્રિયા કરીએ છીએ તો એના આધારે આપણને કઈ નિપજ મળશે? તો પહેલામાં આપણને જે છે કે આ બે પ્રક્રિયક લઈએ તો આ કયો સોડિયમ આલ્કોક્સાઇડ છે પ્રાથમિક છે, આ કયો છે હેલાઇડ તો તૃતીયક છે. અને તૃતીયક હેલાઇડ હોય તો આપણે નિપજ કઈ પ્રક્રિયાને અનુસરશે તો વિલોપન પ્રક્રિયાને અનુસરવું પડશે. વિલોપન પ્રક્રિયાને અનુસરશે તો એના આધારે જે છે કે અહીંથી છૂટું કોણ પડશે તો Na અહીંથી Cl. તો નિપજમાં અહીંથી NaCl પ્લસ આમાંથી એક H અને આમાંથી C2H5O. તો C2H5OH એટલે કયો થયો ઇથેનોલ. તો ઇથેનોલ છૂટો પડશે પ્લસ અહીંયા આગળથી જે છે કે આ Cl છૂટો પડે, એક ઇલેક્ટ્રોન અહીંયા છૂટો પડ્યો છે, અહીંયા હાઇડ્રોજન છૂટો પડે, એક ઇલેક્ટ્રોન અહીંયા છૂટો પડ્યો છે, બંને વચ્ચે શું આવી જશે ડબલ બોન્ડ આવી જશે. તો CH3C CH3 ડબલ બોન્ડ CH2. તો 2 મિથાઇલ પ્રોપીન તો સોરી 2 મિથાઇલ પ્રોપીન. તો આ અહીંયા આગળથી જે છે કે જો આ બે પ્રક્રિયક લેવામાં આવશે તો મુખ્ય નિપજ આપણી કઈ મળશે તો 2 મિથાઇલ પ્રોપીન. હવે વાત છે કે આપણે જે છે કે બીજો પ્રશ્ન, તો બીજો ક્વેશ્ચન જે છે કે આપણો અહીંયા આગળથી કે આ નિપજ બનાવી હોય તો મારે અહીંયા આગળથી કયો પ્રક્રિયકો લેવા પડે? તો ધારો કે હું અહીંયા આગળથી એમ વિચારું કે મારી જોડે જે સોડિયમ આલ્કોક્સાઇડ છે પ્રાથમિક દ્વિતીયક ચાલે છે, પણ આરે અહીંયા આગળ પ્રાથમિક ચેન્જ થઈ શકે તો મારો આલ્કલી હેલાઇડ આ હોવો જોઈએ અને સોડિયમ આલ્કોક્સાઇડ મારો આ હોવો જોઈએ. તો એના આધારે હું જો અહીંયા આગળથી બંનેને ભાગને અલગ કરી દઉં તો એના આધારે મને ખ્યાલ આવી જાય કે અહીંયા આગળથી એક ઓક્સિજનની એક બાજુ છેડો જે છે એ તૃતીયકનો છે અને બીજી બાજુનો છેડો જે છે કે પ્રાથમિકનો છે. તો આ છેડો પ્રાથમિકનો છે તો મારો આલ્કલી હેલાઇડ કયો હોવો જોઈએ? તો ઓક્સિજનની આ બાજુ જે પ્રાથમિક છે તો એ છેડો મારો પ્રાથમિક હેલાઇડ હોવો જોઈએ
અને આ બાજુનો જે છે કે તૃતીયક છે, એટલે મતલબ મારો સોડિયમ આલ્કોક્સાઇડ હોવો જોઈએ. તો અહીંયા આગળથી CH3 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 ONA. તો સોડિયમ આલ્કોક્સાઇડ ની હારે તમારો પ્રક્રિયક હોવો જોઈએ. અને બીજો પ્રક્રિયક કયો હોવો જોઈએ? તો C2H5Cl. તો C2H5Cl. તો ક્લોરોઇથેન અહીંયા આગળથી હોવો જોઈએ. તો આ પ્રક્રિયા કઈ થશે? તો વિસ્થાપન SN2 ક્રિયાથી અનુસરશે અને એના આધારે નિપજ કઈ આપશે આપણને? તો તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઈથર પ્લસ NaCl. તો આ રીતે અહીંયા આગળથી જે છે કે બંને નિપજો બનાવી શકાય છે. તો બંને રીતે આપણે અહીંયા આગળથી સમજી શકાય છે. તો અહીંયા આગળથી વિલિયમસન સંશ્લેષણની અંદર આ 2-3 પોઈન્ટો જે છે એને ખાસ ધ્યાનમાં રાખીને પ્રક્રિયા કરજો, તો જ તમને અહીંયા આગળથી વ્યવસ્થિત નિપજ મળશે. ઓકે. ત્યાર પછી જે એના ઈથર સંયોજનોના ભૌતિક ગુણધર્મો. ઈથર સંયોજનોના ભૌતિક ગુણધર્મોની અંદર આપણે જોઈએ તો અહીંયા આગળથી ઓક્સિજન જે છે તેની જોડે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ રહેલી હોય છે. તો 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ અને 2 આલ્કેન શૃંખલા રહેલી હોય છે. તો આ રીતનું અહીંયા આગળથી એનું બંધારણ રહેલું હોય છે. હવે આ બંધારણની અંદર આપણે જોઈએ તો ઓક્સિજન જોડે 2 અબંધકારકની જોડ છે અને કાર્બન છે. તો અહીંયા આગળથી CO જે છે, તો અહીંયા આગળથી CO વચ્ચેનો બંધ કેવો આવે છે? તો ધ્રુવીય બંધ આવે છે. તો CO વચ્ચેનો બંધ ધ્રુવીય છે અહીંયા આગળથી. પરંતુ અહીંયા આગળથી જે કોર્નરમાં જે છે કે એના હિસાબે આની ધ્રુવીયતા કેવી થઈ જાય છે? તો અલ્પ પ્રમાણમાં થઈ જાય છે. તો અહીંયા આગળથી CO જે બંધ બનશે તો એ અલ્પ ધ્રુવીય સંયોજન થઈ જશે. જો પ્રોપર CO હોત તો એના હિસાબે આપણને અહીંયા આગળથી જે છે કે ધ્રુવીય મળે, પરંતુ અહીંયા આગળથી બીજો જે કોર્નરમાં આવી રીતે આપણને શું મળે છે? ધારો કે એંગલ પડે છે અહીંયાથી અને બીજો કાર્બન આવે છે, તો અહીંયા આગળથી એક ખૂણો પડે છે. જેમ કે આ ખૂણો આપણે જોઈ શકાય છે. તો એ ખૂણો પડવાને કારણે અહીંયા આગળથી શું થઈ જાય છે? તો અલ્પ પ્રમાણમાં એની ધ્રુવીયતા થઈ જતી હોય છે અને 2 જોડ છે એના હિસાબે. તો આ માઇનસ બને છે ને આ પ્લસ બને છે. તો એના હિસાબે આ સંયોજન કેવો છે? તો અલ્પ ધ્રુવીય છે. તો આ સંયોજન અલ્પ ધ્રુવીય હોવાને કારણે તેની જે છે કે એ ધ્રુવીયતાની અસર એના જે છે કે ઉત્કલન બિંદુ ઉપર આપણે અહીંયા આગળથી જોઈએ તો ઉત્કલન બિંદુમાં જે છે કે લગભગ આલ્કેન શૃંખલા છે. તો આલ્કેન શૃંખલાની લગભગ સમાન હોય છે ઈથરનું ઉત્કલન બિંદુ. આલ્કેન શૃંખલાની લગભગ સમાન હોય છે અહીંયા આગળથી ઈથર સંયોજનનું ઉત્કલન બિંદુ. અને જે છે કે અહીંયા આગળથી આલ્કોહોલ સંયોજનનું ઉત્કલન બિંદુ કેવું હોય છે? વધારે હોય છે. તો આલ્કોહોલ સંયોજનનું ઉત્કલન બિંદુ અહીંયા આગળથી તમને વધારે જોવા મળતું હોય છે, જ્યારે અહીંયા આગળથી ઈથર સંયોજનમાં ઉત્કલન બિંદુ કેવું હોય છે? તો આલ્કેન શૃંખલાની લગભગ અહીંયા આગળથી સમાન જોવા મળતું હોય છે. ધારો કે અહીંયા આગળથી એક ઉદાહરણ છે કે n પેન્ટેનનું ઉદાહરણ છે. CH3 CH2 CH2 CH3. તો આ n પેન્ટેન છે. તો n પેન્ટેન અહીંયા આગળથી ટોટલ કેટલા કાર્બન થઈ ગયા? તો 5 કાર્બન છે. પછી જે છે કે આપણે અહીંયા આગળથી ઇથોક્સી ઇથેન છે. અને ત્રીજો જે સંયોજન છે આપણે અહીંયા આગળથી બ્યુટેન 1 ઓલ. તો આ ત્રણેય સંયોજનમાં આનું જે છે કે ઉત્કલન બિંદુ, તો ઉત્કલન બિંદુ આનું જે છે કે 309.1 કેલ્વિન જેટલું છે. 309.1 કેલ્વિન જેટલું છે, જ્યારે પેલાનું જે છે કે ઈથર સંયોજનનું 307.6 કેલ્વિન જેટલું છે અને આનું 390 કેલ્વિન જેટલું છે. એટલે લગભગ આ બંને કેવા કહેવાય? બહુ જ નજીકના છે, એટલે લગભગ સમાન, એટલે કે ઘણા નજીકના સંયોજનો સ્વરૂપે આપણને જોવા મળે છે. જ્યારે પેલાની અંદર જે છે કે ઉત્કલન બિંદુ અહીંયા આગળથી કેવું થઈ જાય છે? વધી જાય છે. તો આ સમાન આણ્વીય દળ એટલે કે બહુ નજીકના આણ્વીય દળ ધરાવતા સંયોજનો છે અને એના ઉત્કલન બિંદુમાં આપણે જો સરખામણી કરીએ તો આલ્કોહોલનું ઉત્કલન બિંદુ વધી જાય છે, જ્યારે બાકીના બે સંયોજનનું ઉત્કલન બિંદુ કેવું રહે છે? ઈથર અને આલ્કેન શૃંખલા સાથે લગભગ સામ્યતા જોવા મળતી હોય છે, એટલે ઘણા નજીકના જોવા મળતા હોય છે. હવે એવી જ રીતે આપણે એની પાણીમાં દ્રાવ્યતાની વાત કરીએ તો પાણીમાં દ્રાવ્યતા જોઈએ તો અહીંયા આગળથી સંયોજન ધ્રુવીય છે, તો તેના કારણે પાણીમાં દ્રાવ્યતા થશે, કેમ કે એની સાથે ઓક્સિજન જોડે અબંધકારની જોડ પણ હાજર છે. તો અહીંયા આગળથી ઈથર સંયોજન બી પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે આલ્કોહોલ સંયોજન પણ પાણીમાં કેવો હોય છે? દ્રાવ્ય હોય છે. તો ROR જે છે તો આ બી પાણીમાં દ્રાવ્ય છે અને ROH જે છે તો એ બી પાણીમાં અહીંયા આગળથી કેવો હોય છે? દ્રાવ્ય. ધારો કે આપણે આને આવી રીતે લખી દો તો અહીંયા આગળથી જે છે કે હાઇડ્રોજન બંધ બનાવી શકે છે
તો ઓક્સિજન સાથે અહીંયા આગળથી આવી રીતે હાઇડ્રોજન બંધ બનાવી શકે છે. તો આ પાણીમાં ધારો કે H2O છે, તો H2O પાણીમાં અહીંયા આગળથી આવ્યો દ્રાવ્ય થઈ જશે. અહીંયા આગળથી જે છે કે આ બી પાણીમાં દ્રાવ્ય થઈ જશે. આ રીતે અહીંયા બી હાઇડ્રોજન બંધ બની જશે. ત્યારે અહીંયા બી આપણને આવી રીતે હાઇડ્રોજન બંધ જોવા મળતા હોય છે. તો આયર્ન સંયોજન બી જે છે કે ઇથર બી પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે આલ્કોહોલ બી પાણીમાં દ્રાવ્ય છે. કેમ કે બંનેની વચ્ચે કયો બંધ બને છે? તો H બંધ બને છે. તો બંનેની વચ્ચે અહીંયા આગળથી H બંધ બને છે. તો H બંધ બનતો હોવાને કારણે એ બંને પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે. તો સમાન આણ્વીય દળને આધારે જે છે કે લગભગ અહીંયાથી દ્રાવ્યતા બી લગભગ ઘણી બધા અંશે સમાન જોવા મળતી હોય છે. થોડો ઘણો ખાલી ફરક પડે છે, બાકી મોસ્ટલી જે છે કે દ્રાવ્યતા બી એની કેવી જોવા મળે છે? સમાન જેવી જોવા મળે છે. કે ધારો કે અહીંયા આગળથી 100 મિલીલીટર પાણીમાં કે ઇથોક્સી, આપણે જે હમણાં બે ઉદાહરણ લીધા હતા તે, તો ધારો કે CH3CH2O CH2C ઇથોક્સી ઇથેન છે, અને બીજો જે છે કે આપણો બ્યુટેનોલ છે. આ બંનેની જો દ્રાવ્યતા જોઈએ તો 100 મિલીલીટર પાણીમાં 100 મિલીલીટર H2O માં આની 7.5 ગ્રામ જેટલી છે, જ્યારે આની 9 ગ્રામ જેટલી છે. તો એના હિસાબે પાણીમાં દ્રાવ્યતા બી જે છે કે લગભગ ઘણા બધા અંશે અહીંયા કેવી જોવા મળે છે? સમાન જોવા મળતી હોય છે. તો આ રીતે આની જે છે કે અહીંયા આગળથી દ્રાવ્યતા બી આપણે જોઈ શકાય છે. તો આ રીતે આપણે અહીંયાથી આની પ્રક્રિયા કરી શકાય છે. ઓકે, થેન્ક યુ.